આદિવાસી વિસ્તારની અંદર આપણે અવારનવાર એવું સાંભળ્યું છે કે સમાજના લોકો સાથે ઘણી બધી વખત અન્યાય થતો આવ્યો છે અને તમામ લોકોની એક જ માંગ છે કે એમને ભીલ પ્રદેશ આપવામાં આવે. હવે આવતીકાલનો દિવસ કે જ્યાં માનગઢની અંદર આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે, ભીલ પ્રદેશની માંગણી કરવાના છે. પણ આ વાત અહીંયા અટકતી નથી અને આ વાતની હવે શરૂઆત થાય છે અને આ વાત ક્યાં અટકશે તેમને લઈને પણ સવાલ ઊભા થયા. કારણ કે હવે આદિવાસી નેતા અર્જુન રાઠવાએ કહી દીધું કે આ ભીલ પ્રદેશની માંગણી તો ઠીક છે, પરંતુ હવે આદિવાસી સમાજના લોકો ભેગા થશે. ગુજરાત રાજ્યની સરહદ હોય કે બીજા કોઈ પણ રાજ્યની સરહદ તોડીશું અને અમારા સમાજને એક કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આદિવાસી વિસ્તારની અંદર અનેક એવા નેતા છે કે જે અલગ અલગ માંગને લઈને અનેક વાર મેદાનમાં આવ્યા છે, અનેક વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારે આવતીકાલે માનગઢમાં જ્યારે આદિવાસી વિસ્તારના લોકો ભેગા થવાના છે, ભીલ પ્રદેશની ક્યાંક માંગણી પણ મૂકવામાં આવશે. પરંતુ આ બધી વાત અત્યારે એક તરફ રાખીએ, ચર્ચા એ પણ કરવી છે કે 9મી ઓગસ્ટે કે જે આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ જ દિવસ દરમિયાન હવે અર્જુન રાઠવા જે આદિવાસી નેતા છે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે અને ક્યાંક જે આ કાર્યક્રમ છે તેમને મહત્વનો પણ માનવામાં આવી રહ્યો છે. આ જાહેરાત આગામી 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજની એકતાને વધુ મજબૂત કરવા માટેનું એક બહુ મોટું રાજકીય અને સામાજિક પગલું કહી શકાય. અર્જુન રાઠવાએ પણ કહી દીધું કે દરેક પ્રકારની સરહદ કેમ ન હોય, પછી તે ગુજરાત રાજ્યની જ કેમ ના હોય, તેને પણ તોડીને સમાજને મજબૂત બનાવીશું. ગુજરાત અને મધ્યપ્રદેશ ભલે બે અલગ રાજ્યો હોય, પરંતુ બંને રાજ્યોની સરહદ પર વસતા આદિવાસી સમાજનું કલ્ચર, ભાષા, પરંપરા અને તેમના પ્રશ્નો એક સમાન છે. મધ્યપ્રદેશના ચાંદપુરમાં કાર્યક્રમ યોજીને અર્જુન રાઠવા એ સાબિત કરવા માંગે છે કે આદિવાસી સમાજ કોઈ પણ સરકારી કે ભૌગોલિક સીમાઓમાં વહેંચાયેલો નથી. 9મી ઓગસ્ટે ચાંદપુર ખાતે ગુજરાત અને મધ્યપ્રદેશ બંને રાજ્યોના હજારો આદિવાસીઓ પરંપરાગત પોશાક, તીરકામઠા અને આદિવાસી નૃત્યો સાથે ભેગા થવાના છે. હવે જે રીતે ક્યાંક આ જાહેરાત કરવામાં આવી છે અને એ જ બાબતે જ્યારે અમે અર્જુન રાઠવા સાથે વાત કરી તેઓ શું કહી રહ્યા છે તમામ બાબતે તે પણ સાંભળીએ. क्या है बहुत सारा क्या एक छत्र छाया कि यार किसी एक ही व्यक्ति का अपन पूरा सराय कर दे, ऐसा भी नहीं चला और अपने मानसिकता क्या है कि इस प्रकार से जो क्षेत्र छूटा हुआ सभी जगह अपना प्रयास क्या चल रहा है कि जहाँ लोग समाज. મારી સાથે અત્યારે અર્જુન રાઠવા જોડાયેલા છે. અર્જુનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. 9મી ઓગસ્ટનો તમારો કાર્યક્રમ છે આદિવાસી દિન ઉજવવાનો. આ કાર્યક્રમ શું છે? 9મી ઓગસ્ટનો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસ છે, યુનો ઘોષિત કાર્યક્રમ છે અને દરેક જગ્યાએ આદિવાસી ઉજવતા હોય છે, અલગ અલગ વિસ્તારમાં, ગામોમાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, એટલે અને સરકાર પણ ઉજવતી હોય છે. તો એ કાર્યક્રમ છે. પણ અલગ અલગ સરહદ પર જઈને તમારો કોઈ કાર્યક્રમ? ના, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના સરહદના ગામડાઓમાં છીએ અને બંને રાજ્યના જે લોકો છે એમની સાથે અમારો રોજિંદો વ્યવહાર છે, સંબંધો છે, એટલે એમને ત્યાં પણ અમે જઈએ. અમે દર વર્ષે જઈએ છીએ, હમણાં મિટિંગો કરીએ છીએ આયોજનની. હું ગઈકાલે ગયો હતો અમારા મધ્યપ્રદેશનું જે બોર્ડર પરનું એક નાનું ટાઉન છે ચાંદપુર, ત્યાં અમે મિટિંગ કરી હતી અને અમે નક્કી કર્યું છે કે વિસ્તાર આખો અમારો છોટાઉદેપુરનો જે પૂર્વનો વિસ્તાર છે અને અલીરાજપુરનો પશ્ચિમનો વિસ્તાર છે અને વચ્ચે બોર્ડર આવે છે, તો અમે આ વખતે નક્કી કર્યું કે અમે ત્યાં કાર્યક્રમ કરીએ, જેથી બંને રાજ્યના જે છેવાડાના જે લોકો છે એ ભેગા થાય, બંનેની સમસ્યાની વાત કરે, બંને આદિવાસી સમાજની વાત કરે, બંને આનંદ કરે, એકબીજાને મળે. પણ વાત એવી છે કે સરહદ તોડીને સમાજને એક બનાવવાની. હા, સરહદો તો પોલિટિકલ સરહદો હોય છે, સમાજ તો એક જ હોય છે ને. એટલે બંને રાજ્યના જે સરહદ પરના જે આદિવાસીઓ છે એ બંને એક આદિવાસીઓ છે. ભલે ગુજરાતની સરકાર જે છે એ મધ્યપ્રદેશની સરહદ પછીની ગુજરાતની જે સરહદ છે ત્યાંના આદિવાસીઓને રાઠવા આદિવાસી કીધા છે અને એમની ઓળખ ઉપર સવાલ ઉભો કર્યો છે કે આદિવાસી નથી. તો સરહદની પેલી બાજુ જે આદિવાસીઓ છે ભીલાળા આદિવાસી છે, જેમના કાસ્ટ સર્ટિફિકેટમાં રાઠવા નથી લખ્યું, કારણ કે રાઠવા જે લખાણ જે છે એ જે તે વખતનું રાજ્ય અથવા રાજ્યનું ઓળખ છે, એ સાંસ્કૃતિક ઓળખ નથી. સાંસ્કૃતિક ઓળખ આદિવાસી જીવન પદ્ધતિ અને જે ગોત્ર એ છે. તો અમે રાજ્ય જે ઓળખ અલગ અલગ કરી છે એને અમે શા માટે માનીએ? અમે તો એને કોઈ વાળા હોય જ નહીં શકે.
મળી શકે, એક જ દેશમાં બે રાજ્યમાં અલગ અલગ આદિવાસીઓ હોય તો ભેગા થઈને કાર્યક્રમ કરી શકીએ છીએ. એટલે રાઠવાની ઓળખ છે, રાજ્યની ઓળખ છે, એ સાંસ્કૃતિક ઓળખ નથી. અને એના આધારે જે રાજ્ય સરકાર છે એ આદિવાસી ઓળખ ઉપર સવાલ ઉભો કરી રહી છે, જે ખોટો છે. સરકારને આ સમજ હોવી જોઈએ કે રાઠવા જે જાતિ જે છે એ નામ જે તે વખતે સરકારે આપેલું નામ છે, એ સાંસ્કૃતિક નામ નથી. અને એનો આધાર બનાવીને કોઈ જાતિને, કોઈ આદિવાસીઓની જાતિ ઉપર સવાલ ઉભો નહીં કરવો જોઈએ. આ મારું બહુ સ્પષ્ટ માનવું છે. અને આ અંગે આદિવાસી ની વાત કરતા પહેલા સરકારની જે વિશ્લેષણ સમિતિ છે એને પણ આ સમજ હોવી જોઈએ. સરકારની જે વિશ્લેષણ સમિતિ અત્યારે વડોદરામાં બેઠી છે એને કોઈ પ્રકારની સમજ નથી. કોઈના પણ દાખલાઓ રદ કરે છે અને કોઈના પણ દાખલાઓ એ લોકો પાસ કરે છે. મને ખબર છે કે બિલકુલ જે પ્રિમિટિવ ટ્રાઇબ્સ છે એવા લોકોના દાખલાઓમાં પણ આ વિશ્લેષણ સમિતિએ સવાલ ઉભા કર્યા છે. આવતા દિવસોમાં ત્યાં જવાનો છું તો તેમને અમારે સમજાવવું પડે કે આવું નથી, આ હોઈ શકે છે. આવા બિલકુલ જેને કોઈ સમજ જ નથી, ઇતિહાસની સમજ નથી, જેને વિચારધારાની સમજ નથી, એવા લોકો ભેગા થઈને આદિવાસીઓની મજાક કરે છે અને સર્ટિફિકેટ કરે છે કે ભાઈ તમે છો અને તમે નથી. એ કોણ આવું કરનારા? તો અમે એ પ્રકારના વાડામાં માનતા નથી. અને દેશમાં જ્યાં પણ આદિવાસીઓ છે, એ પણ રાજ્યમાં છે, એમની સાથે અમારો ગૌરવ છે. અને ભેગા થઈને અમે કાર્યક્રમો કરી શકીએ છીએ, અમે નાચી શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ. પણ અર્જુનભાઈ, જે ભીલ પ્રદેશની માંગ અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, તમે એમને સમર્થન આપો છો? કારણ કે આવતીકાલનો એક કાર્યક્રમ છે કે જ્યાં આદિવાસી લોકો ભેગા થવાના છે, ભીલ પ્રદેશની માંગણી કરવાના છે. એ તમારા ધ્યાનમાં આવ્યું છે? મને એના સાથે એ મુદ્દા સાથે કોઈ ચર્ચા થઈ નથી. ચર્ચા થશે. અને જે આ વાત કરનારા જે મૂળ જે લોકો હશે એ આખો દ્રષ્ટિકોણ એમનો સમજાવશે, એમની આખી વિચારધારા સમજાવશે ત્યારે વાત કરીશ. પણ એના વિશે મને વધારે ખબર નથી. જયારે પણ ચર્ચા થશે ત્યારે કહીશ. પણ અત્યારે તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે, એની ઉજવણી અમે અલગ અલગ જગ્યાએ કરવાના છે. મધ્યપ્રદેશના લોકો સાથે પણ કરવાના છે અને કેટલાક લોકો અમારા મહારાષ્ટ્રના જે મિત્રો છે એની સાથે પણ કરશે. કારણ કે આદિવાસી સમાજના લોકો માનગઢમાં ભેગા થવાના છે આ બાબતે. હા, માનગઢ એક ઐતિહાસિક સ્થળ રહ્યું છે આદિવાસીઓનું. ત્યાં આદિવાસીઓના બલિદાનનો ઇતિહાસ છે, ત્યાં આદિવાસીઓના આંદોલનનો ઇતિહાસ છે. તો આદિવાસીઓ ત્યાં જવું જોઈએ અને પોતાની ધરોહર છે, ઇતિહાસ છે, એની સાથે કનેક્ટ થતા રહેવું જોઈએ, જેથી ખબર પડે કે શું સંઘર્ષ આદિવાસીઓ પણ કર્યો છે. બિલકુલ અર્જુનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જ્યારે આદિવાસી લોકો ભેગા થશે, કારણ કે હરેક આદિવાસીની એક અલગ અલગ માંગ છે. મુખ્ય માંગ તો એ છે કે ભીલ પ્રદેશ આપવામાં આવે, પરંતુ તે ક્યાંક અત્યારે શક્ય લાગતું નથી. પરંતુ હવે જે બીજી માંગ ક્યાંક અર્જુન રાઠવા દ્વારા મૂકવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.